વડોદરાના માંજલપુર ખાતે આવેલ શ્રેયસ વિદ્યાલયમાં મોડેલ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું હતું। ચૂંટણી પંચ દ્વારા પણ મતદારોને રીઝવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા। ત્યારે લોકશાહીના મહાપર્વની ઉજવણીના ભાગરૂપે વહેલી સવારથી જ તમામ મતદાન મથકો પર મતદારો ઉમટ્યા હતા। તો વડોદરાના રાવપુરા ખાતે હેરિટેજ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું હતું, જ્યારે વડોદરાના માંજલપુર વિસ્તાર ખાતે આવેલ શ્રેયસ વિદ્યાલયમાં ગરબાની થીમ આધારિત મતદાન મથક ઊભું કરવામાં આવ્યું હતું। વહેલી સવારથી જ આ મોડેલ મતદાન મથકો પર મતદારો આવી પહોંચ્યા હતા, જે તંત્ર દ્વારા મતદારો માટે તમામ પ્રકારની અલાયદી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। ત્યારે હીટ વેવને લઈને તંત્ર સજ્જ બન્યું હતું। વોટિંગનો ટાઈમ પણ વધાર્યો છે। આ વખતે સવારે 7 વાગ્યાથી બધા વોટ આપવા માટે નીકળ્યા છે અને હીટ વેવની અસર ના થાય માટે સવારથી જ અહીંયા મેક્સિમમ વોટિંગ ચાલુ થઈ ગયું છે। ખાસ કરીને વાત કરીએ તો જે પ્રમાણે જે સૂત્રો છે તે સૂત્રો પણ એવા વહેતા થયા છે કે પહેલાં મતદાન પછી જલપાન લોકો સાર્થક કરતાં જણાઈ આવે છે। શું કહેશો? હા, એ સાર્થક કરતાં જણાઈ આવે છે, કારણ કે સવારે 7 વાગ્યાથી જ અમારે ત્યાં અહીંયા 7 પોલિંગ બૂથ છે, તો તમામમાં એટલી બહાર લાઈન જોવા મળી છે જે કેમ્પસ સુધી હતી। તો બધાએ એ જ નક્કી કર્યું છે કે પહેલાં વોટ, પછી જલપાન, પછી IPL।